Hello, welcome in digital series, Kids Concern series છે that we know. નામ છે Let's Nurture Our Kids Step by Step to Bring Out Their 100% Potential Out as our expectation. આ હું એટલા માટે કહું છું કે બાળકો તો એમનો પૂરેપૂરો પ્રયત્ન કરતા હોય છે, પણ એમની ગમતી વસ્તુઓ આપણે કરવા ના દઈ અને રોકીએ ત્યારે પછી એમનું સાચું પોટેન્શિયલ છે એ અટકી જાય છે. એટલે આપણે એવો પ્રયત્ન કરીએ છીએ કે આપણને ગમતું એવું પોટેન્શિયલ બહાર આવવું જોઈએ, પણ ઇઝ ઇટ રાઇટ ઓર નોટ, એના માટે આપણને એક્સપર્ટ જ કહી શકે. એના માટે આજે આપણે ઇન્વાઇટ કર્યા છે ડૉક્ટર નિશ્ચલ ભટ્ટ, પીડિયાટ્રિશિયન છે અને સાથે સાથે એડોલસન્ટ સ્પેશિયલિસ્ટ જેને કહેવાય, બિકોઝ વી નો કે બાળકોના ખાસ પ્રોબ્લેમ ફિઝિકલ સિવાય સાયકોલોજીકલ, ઇમોશનલ, મેન્ટલ પ્રોબ્લેમની શરૂઆત એડોલસન્ટથી થાય જ છે. દરેકના બાળકોમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય છે, વેધર વી ફાઇન્ડ ઇટ આઉટ, વેધર વી એક્સેપ્ટ ઇટ ઓર નોટ. સો લેટ અસ વેલકમ ડૉક્ટર નિશ્ચલ ભટ્ટ. કેમ છો? બોસ એકદમ મજામાં. મજામાં? એકદમ ઓકે. મજામાં. હવે નિશ્ચલભાઈ, એઝ યુ હર્ડ કે આ સિરીઝ આપણે પેરેન્ટ્સમાં એક અવેરનેસ ક્રિએટ કરવા માટે કરી છે કે બાળકોના ફિઝિકલ, મેન્ટલ, સાયકોલોજીકલ આવા ઘણા બધા પ્રોબ્લેમ હોય છે. હવે આ પ્રોબ્લેમમાં એવું નથી કે પેરેન્ટ એને ઇગ્નોર કરે છે, પણ કદાચ એમના પોતાનામાં અવેરનેસ જ નથી હોતી, રાઈટ? તો એના માટે આપનું ગાઈડન્સ એ લોકોને બહુ જ ઉપયોગી થશે, દેટ આઈ એમ શ્યોર, બિકોઝ પહેલાં પણ આપણે સાથે પ્રોગ્રામ કરેલા છે, એકચ્યુઅલ પ્રોગ્રામ કરેલા છે, સો આઈ નો. સો સૌથી પહેલાં તો કે બાળકમાં કોઈ પણ ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ કોઈ પ્રોબ્લેમ છે એ કેવી રીતે, સામાન્ય પ્રોબ્લેમ, બહુ મેજર હોય તો ખબર પડી જાય છે, પણ કયા કયા પ્રોબ્લેમ સામાન્ય પ્રોબ્લેમ હોઈ શકે અને એના માટે આપ સુધી જવાની જરૂર હોય. બિલકુલ. હિનાબેન, તમે જે આ સિરીઝ શરૂ કરી છે ને એ ખૂબ જ અગત્યની છે. સાચી વાત. કારણ કે આજના પેરેન્ટ્સ પાસે બહુ જ બધી ઇન્ફોર્મેશન ગૂગલ થ્રુ મળતી હોય છે, પણ એ ઇન્ફોર્મેશનમાંથી સાચી કઈ અને મારે શું ફોલો કરવું એનું કન્ફ્યુઝન સતત પેરેન્ટ્સમાં રહેતું હોય છે. હવે આપણે ધારો કે બાળકોના બેસિક પ્રોબ્લેમ્સની વાત કરીએ તો એમાં શારીરિક પ્રોબ્લેમ્સ, આપણને સૌને ખબર છે કે બાળકની ઇમ્યુનિટી ઘણી ઓછી હોય, જેને કારણે એમને શારીરિક જે પણ કંઈ બીમારીઓ છે એ રૂટીન રેગ્યુલરલી આવતી હોય છે, જે અમે લોકોએ કોમનલી જોયું છે કે 5 વર્ષથી નાના બાળકોમાં વધારે જોવા મળે, 5 થી 15માં આપણને કમ્પેરેટિવલી ઓછી જોવા મળતી હોય છે. પણ છતાં જેને આપણે ફીવર અથવા તાવ કહીએ અથવા સિઝનલ શરદી ખાંસી જે અત્યારે સમયમાં ઘણી વખત જોવા મળતી હોય છે, એ ઉપરાંત ઝાડા ઉલટી અને બહુ કોમનલી અત્યારે સ્કૂલ જતા બાળકોમાં પેટના દુખાવાના પ્રશ્નો ઘણા રહેતા હોય છે. હવે એમાં યુઝ્યુઅલી બાળકોમાં જે ઇન્ફેક્શન હોય છે એ વાયરલ ઓરિજિન હોય છે, એટલે 70-80% બાળકોમાં એ સેલ્ફ લિમિટિંગ કન્ડિશન હોય છે. એટલે તમારા બાળકોને ધારો કે ફીવર આવ્યો છે તો ફીવરને પેનિક કરવાને બદલે તાવને આપણે એક મિત્ર તરીકે રાખી શકીએ, કારણ કે તાવ એક એવી વસ્તુ છે કે જેનાથી આપણી ઇમ્યુન સિસ્ટમ ટ્રિગર થાય છે, આપણી ડિફેન્સ મિકેનિઝમ એક્ટિવેટ થાય છે અને આપણું બોડી ઇન્ફેક્શન સામે ફાઇટ કરે છે. માટે પેરેન્ટ્સને એવી એડવાઇસ આપવાની કે એ સમય દરમિયાન આપણે બાળકને બને ત્યાં સુધી એક નોર્મલ ટેમ્પરેચર પર રાખીએ, જરૂર પડે તો તાવ માટે સિમ્પલ પેરાસિટામોલ આપી શકીએ, એ ઉપરાંત જરૂર પડે તો સાદા પાણીના પોતા મૂકી શકીએ. બાળકનું જે ન્યુટ્રિશન અને હાઇડ્રેશન છે એને એ સમય દરમિયાન મેન્ટેન કરવું બહુ જરૂરી છે. પહેલા 2 દિવસ દરમિયાન 5 વર્ષથી મોટું બાળક હોય તો એ વસ્તુ પેરેન્ટ પોતાના ઘરે પણ કરી શકે, પરંતુ એ 2 દિવસ દરમિયાન ધારો કે તમને એવું લાગે કે બાળકનું બિહેવિયર એબનોર્મલ છે, કે એ પ્રોપર રિસ્પોન્ડ નથી કરી રહ્યું, અથવા તો પછી એને આખા શરીરમાં ક્યાંક બહુ સિવિયર પેઇન છે, જેમ કે પેટમાં બહુ સિવિયર દુખી રહ્યું છે, માથામાં બહુ સિવિયર દુખી રહ્યું છે, અથવા તો પછી બાળક ખાવા પીવાનું છોડી દે છે, તો તાત્કાલિક બાળકોના ડૉક્ટરને અથવા તો હોસ્પિટલમાં જઈને આપણે બાળકને બતાવવું જોઈએ. કોઈ પણ તાવ 2 દિવસથી વધારે ચાલે
તો પછી એનું નિદાન અને એની પ્રોપર ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે. એટલે 48 અવર્સ પછી આપણે તાવ ચાલુ રહેતો હોય તો આપણે બાળકોના ડૉક્ટરને અથવા હોસ્પિટલમાં જઈને બાળકને ચોક્કસ ચેકઅપ કરાવવું પડે, કારણ કે એ તાવનું નિદાન અને એની સ્પેસિફિક ટ્રીટમેન્ટ જરૂરી છે. જેમ કે મલેરિયા છે કે કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય કે પછી એ બધામાં સ્પેસિફિક મેડિસિન આપીએ તો જ એ તાવ જવાનો છે, અધરવાઇઝ નથી જવાનો. બીજું કોમન જે 5 વર્ષથી મોટા બાળકો જે લોકો સ્કૂલે જઈ રહ્યા છે એ લોકોમાં એક સિમ્ટમ છે એ પેટનો દુખાવો. બહુ જ કોમનલી આપણે જોયું છે કે સવારે ઉઠે બાળક અને પેટમાં દુખતું હોય, સ્કૂલ બસમાં બેસે કે વાનમાં બેસે ને એને ઉલટી થાય, અને આ ઘણા બધા ઘરોમાં બહુ કોમનલી જોવા મળ્યું છે. એના ઘણા બધા કારણો છે. હું મુખ્ય એક વસ્તુ કહીશ કે મોટાભાગના ઘરોમાં હવે બાળકોને પોટી ટ્રેનિંગમાં એવી રીતના ટ્રેન કરવામાં આવે છે કે બપોર પછી જમ્યા પછી પોટી કરવાની. એને કારણે સવારના પેટ સાફ નથી થયું હોતું, એને કારણે આ બધી તકલીફ થતી હોય છે. એટલે હું બધા જ મારા પેરેન્ટને એવું એડવાઇસ કરતો હોઉં છું કે જો તમારા બાળકની સ્કૂલ વેન અથવા સ્કૂલ બસ 7:30 આવવાની હોય લેવા માટે, તો બાળકે મોડામાં મોડું 6 વાગે ઉઠવું પડે. જો એને 1.5 કલાક સવારના મળશે તો એ પ્રોપરલી પોતાનું જે સવારનું રૂટીન છે એ કરી શકે. એ કરીને પછી એ જ્યારે સ્કૂલે જાય ત્યારે મનથી ને શરીરથી એ ભણવા માટે તૈયાર હોય. નહીં તો મોટા ભાગના ઘરોમાં આપણે એવું જોયું છે કે સવારના એ 1.5-પોણો કલાક યુદ્ધનું જ વાતાવરણ હોય. મમ્મી એ દોડતી હોય ને પપ્પાએ દોડતા હોય ને છોકરાઓની પાછળ આપણે બૂમાબૂમ કરતા હોઈએ. પણ જો એક જ ફેરફાર કરવામાં આવે કે બાળકને થોડુંક વહેલું ઉઠાડીએ તો આ બધા પ્રશ્નો સોલ્વ થઈ જતા હોય છે. એટલે આ એક વાત થઈ આપણે ફિઝિકલ હેલ્થની બાબતમાં. બીજું મેન્ટલ અને ઇમોશનલ હેલ્થમાં 2-3 વસ્તુ ખાસ આપણે ધ્યાન રાખવી પડે કે બાળક જ્યારે 3 વર્ષ કે એથી મોટું થયું ત્યારે એને તમે જ્યારે નામથી બોલાવો ને ત્યારે એ તરત રિસ્પોન્ડ કરવું જોઈએ. આપણી સામે આંખથી આંખ મિલાવીને વાત કરતું હોવું જોઈએ. આપણે એને કોઈ વસ્તુ ઈશારો કર્યા વગર કહીએ કે જા બેટા પેલું રિમોટ લઈ આવ તો એ તરત લઈ આવવું જોઈએ. એ ઉપરાંત ઇન્ટરેક્શન જે છે એકબીજાની સાથેનું એ બહુ પાવરફુલ 3 વર્ષ સુધીમાં થઈ જ જાય. એટલે કોઈ પણ બાળકમાં તમને સ્પીચ ડિલે ફીલ થતી હોય અથવા એ બાળક નામને રિસ્પોન્ડ નથી કરી રહ્યું અથવા તો પૂરું 3 શબ્દોનું વાક્ય બોલી નથી રહ્યું, આ બધા પરિસ્થિતિમાં એ ડેવલપમેન્ટલ ડિલે કહેવાય. ઓટિઝમ કે ADHDના શરૂઆતના ચિહ્નો ગણાય કે જેમાં આપણે તાત્કાલિક તમારા પીડિયાટ્રિશિયનને મળવું જોઈએ. ડેવલપમેન્ટલ પીડિયાટ્રિશિયન પાસે એનું અસેસમેન્ટ કરાવીને એનું ટ્રીટમેન્ટ ચાલુ કરવી જોઈએ. પરફેક્ટ. થર્ડ, જે ઇમોશનલ હેલ્થ, જે બહુ જ અગત્યની વસ્તુ આપણે અત્યારે ફેસ કરી રહ્યા છીએ, એમાં મને મુખ્ય કારણ જે લાગે છે એ સ્ક્રીન છે. ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ એવું કહે છે કે પહેલા 2 વર્ષ દરમિયાન તો બાળકને 0 સ્ક્રીન ટાઈમ હોવો જોઈએ. જ્યારે આપણે બહુ જ નાની ઉંમરથી બાળકોને બધું દેખાડવા માંડીએ છીએ, એને કારણે બાળક જે ઇન્ટરેક્ટિવ થવું જોઈએ, એની જે સ્પીચ ડેવલપ થવી જોઈએ, એ બધામાં ઘણો અસર થઈ રહ્યું છે. એ ઉપરાંત એ 1-to-1 કનેક્ટ કે બીજા લોકોની સાથે વાતચીતમાં પાછું પડે છે. અને જ્યારે બાળક સ્કૂલે જતું થાય અને એ જો આ ન કરી શકે તો ડેફિનેટલી એના ઇમોશનલ હેલ્થમાં ખૂબ અસર પડતી હોય છે, સેલ્ફ એસ્ટીમમાં ખૂબ અસર પડતી હોય છે. માટે આપણે આ બધી વસ્તુથી બચી અને ધીરે ધીરે બાળકને આપણે જે 20-25 વર્ષ પહેલાં બાળકોને મોટા કરતા હતા એ રીતે મોટા કરવાનું શરૂઆત કરવી જોઈએ આપણે. બહુ જ સરસ. બહુ જ નાની વાત છે, જો કે બહુ વાસ્ટ સબ્જેક્ટ છે અને નિશ્ચલભાઈ પાસે બહુ જ બધું નોલેજ છે. આઈ નો એક્સપિરિયન્સ પણ 25 વર્ષનો પ્રેક્ટિસિંગ એક્સપિરિયન્સ છે અને એ પહેલાંનો સ્ટડી. સો ઇટ ટેક્સ ટાઈમ. એક સાથે આપણે બધું નહીં કરી શકીએ, પણ છતાં એમણે જે પણ પોઈન્ટ્સ કહ્યા છે એ અગેન એન્ડ અગેન આ વિડીયો 3 થી 4 વખત જોશો અને આ દરેક પોઈન્ટ જે છે કાં તો ડાયરીમાં લખી રાખો અને એને ફોલો કરો તો તમે નાની વસ્તુઓથી પણ તમારા બાળકને બહુ જ સારી રીતે હેલ્પફુલ થઈ શકશો. બીજું સર, એક વસ્તુ કે એક વેક્સિનેશન એવી વસ્તુ છે કે તમે જે પીડિયાટ્રિશિયન પાસે કે ડૉક્ટર પાસે જતા હો એ તમને ફાઇલ આપે, ફાઇલમાં ડેટ લખીને આપે તો પણ ઘણા બધા પેરેન્ટ્સ આ ચૂકી જતા હોય છે, રાઈટ? સો ઇમ્પોર્ટન્સ ઓફ વેક્સિન એટ વિચ એજ
અને કઈ એજ ઉપર કઈ વેક્સિન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અને સાથે સાથે અમુક વેક્સિનમાં બૂસ્ટર ડોઝ પણ હોય છે. તો આ આખું સાયન્સ શું છે? બિલકુલ, બહુ જ અગત્યનો મુદ્દો તમે ઉપાડ્યો છે હિનાબેન. આપણને સૌને ખ્યાલ છે કે આપણે વર્ષોથી આ વસ્તુ બોલીએ છીએ કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. યસ. હવે આપણે જોઈએ ને તો વેક્સિનેશન એક એવી વસ્તુ છે કે જેણે આખા વર્લ્ડમાં સૌથી વધારે બાળકોમાં રોગને થતા અટકાવ્યા છે. યસ યસ. હવે સૌથી પ્રથમ જે વેક્સિન છે જે આપણે ઘણી વખત ચૂકી જતા હોઈએ છીએ એ માતાનું ધાવણ, કોલોસ્ટ્રોમ, જે પહેલા 3 દિવસ દરમિયાન બાળકને જે ઘાટું પીળું દૂધ મળે છે એમાં બહુ જ બધા એન્ટીબોડીઝ હોય છે જે બાળકને શરૂઆતની રોગપ્રતિકારક શક્તિ આપે છે. નેચરલ વેક્સિન. જે નેચરલ વેક્સિન છે જે બાળક અને મધરની વચ્ચે બોન્ડિંગ પણ ક્રિએટ કરે છે, ધાવણનો ફ્લો બહુ ઇઝી કરે છે, માતાના પોતાના શારીરિક સ્વાસ્થ્યમાં હેલ્પફુલ છે, અને બાળકને તો આપણને સૌને ખ્યાલ છે કે સૌથી વધારે અગત્યની વસ્તુ એ જ છે. એ પછી પહેલાં 12 કલાક કે 24 કલાકમાં આપણે બાળકને BCG એટલે જે ટ્યુબરક્યુલોસિસ સામે રક્ષણ આપે એની વેક્સિન આપીએ, ઓરલ પોલિયો જેને બર્થ ડોઝ કહે છે, અને હેપેટાઇટિસ બીનો ફર્સ્ટ ડોઝ આપણે એ વસ્તુ પહેલા 12 થી 24 કલાકમાં બાળકને જન્મ સાથે આપી દેતા હોઈએ છીએ. ત્યાર પછી 1.5 મહિને, 2.5 મહિને અને 3.5 મહિને બાળકને જે આપણે વેક્સિન્સ જેને ત્રિગુણી રસીની સાથે હવે પેન્ટાવેલન્ટ વેક્સિન કહે છે, ઓકે, અને અમે પ્રાઇવેટ સેક્ટરમાં 6-in-1 વેક્સિન આપીએ છીએ. એટલે એમાં એક જ ઇન્જેક્શનમાં બાળકને 6 રોગ સામે પ્રતિકાર મળી રહે, જેમ કે ડિફ્થેરિયા, પર્ટુસિસ, ટેટનસ, H ઇન્ફ્લુએન્ઝા બી, હેપેટાઇટિસ બી અને ઇન્જેક્ટેબલ પોલિયો. આ બધાનું એક કોમ્બિનેશન સિંગલ ઇન્જેક્શન અવેલેબલ છે. એની સાથે 1.5 મહિને બાળકને રોટાવાયરલ થી થતા સિવિયર ઝાડા સામે રક્ષણ આપતી રોટાવાયરલ વેક્સિન આપે છે, અને એક ન્યુમોકોકલ કન્જુગેટ વેક્સિન કહેવાય જેને લોકો ન્યુમોનિયા વેક્સિન કહે છે, પણ એ સ્ટ્રેપ્ટોકોકલ ન્યુમોની નામના સ્પેસિફિક બેક્ટેરિયાથી થતા મેનિન્જાઇટિસ, ગળાનું ઇન્ફેક્શન અને ન્યુમોનિયા એની સામે પ્રોટેક્શન આપે છે. એના 3 ડોઝ નિયમિત લેવા જરૂરી છે. જે પેરેન્ટ ખાસ કહું છું કે પ્રાઇવેટમાં અફોર્ડ ન કરી શકે તો આ બધી જ વેક્સિન ગવર્મેન્ટ સેટઅપમાં ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ છે. બસ આ જ પૂછવાની. એટલે ખાસ અગત્યનું એ મારી રિક્વેસ્ટ છે કે ધારો કે આપણને એવું થાય કે આપણે પ્રાઇવેટમાં અફોર્ડ નથી કરી શકતા, તો આ જ પ્રકારની કોમ્બિનેશન વેક્સિન્સ ગવર્મેન્ટમાં પણ ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ છે. ખાલી માતા પિતાએ જાગૃતતા બતાવી સમયસર જઈને આ વેક્સિન લેવી જરૂરી છે. 6 મહિના પછીની અમુક વેક્સિન્સ જે છે ગવર્મેન્ટમાં અવેલેબલ નથી હોતી, જેમ કે ઇન્ફ્લુએન્ઝા વેક્સિન જે આપણને સ્વાઇન ફ્લૂ અને કોમન ફ્લૂ સામે પ્રોટેક્ટ કરે છે, ટાઇફોઇડ ફીવર વેક્સિન, 9 મહિનાની પાસે આપણે એક MMR મિઝલ્સ, મમ્સ અને ઓરી રૂબેલા અને જર્મન ઓરી એની સામે આપણે પ્રોટેક્શન આપતી વેક્સિન આપીએ છીએ. 1 વર્ષ પછી બાળકને આપણે સાદા કમળા હેપેટાઇટિસ A સામે પ્રોટેક્શન આપે, ચિકન પોક્સ એટલે કે અછબડાની સામે પ્રોટેક્શન આપે એની વેક્સિન આપીએ છીએ. 15 મહિના પછી વેક્સિનનું સાયન્સ એવું છે કે આપણે બાળકના શરીરમાં કાં તો જે વેક્સિન છે, જે વાયરસ છે એને કિલ કરીને એ ઇન્જેક્ટ કરતા હોઈએ છીએ. આપણને સૌને ખ્યાલ છે કોવિડ દરમિયાન આપણે જોયું હતું ડેડ વાયરસ, કે જે ડેડ વાયરસ આપણા શરીરમાં એન્ટર થાય એટલે આપણું ઇમ્યુન બોડી જે છે એ એની સામે ફાઇટ કરે અને એક ઇમ્યુનિટી બનાવે. પણ જે આ ડેડ વાયરસ આપણા શરીરમાં ઇમ્યુનિટી બનાવી હોય એ ઇમ્યુનિટી સમય જતાં ઓછી થતી જાય. યસ. એ ઇમ્યુનિટીને મેન્ટેન કરવા માટે બૂસ્ટર ડોઝ લેવા બહુ જ જરૂરી છે. ઓકે. જે સેમ વેક્સિન 15 મહિને આપણે ન્યુમોકોકલનો એક બૂસ્ટર ડોઝ આપીએ, 1.5 થી 2 વર્ષની વચ્ચે જે પેન્ટાવેલન્ટ વેક્સિન છે એનો એક બૂસ્ટર, એટલે એમાં ડિફ્થેરિયા, પર્ટુસિસ, ટેટનસ, ઇન્જેક્ટેબલ પોલિયો અને H ઇન્ફ્લુએન્ઝા બીનું કોમ્બિનેશન આવી જાય. એ ઉપરાંત આની આ જ વેક્સિન DPT ઇન્જેક્ટેબલ પોલિયો 4.5 થી 5 વર્ષની વચ્ચે પણ બૂસ્ટર લેવાનો થાય, અને 10 વર્ષ પૂરા થાય ત્યારે પણ એનો Tdap કરીને બૂસ્ટર ડોઝ છે જેમાં ટીટનસ, ડિફ્થેરિયા અને પર્ટુસિસ એ લેવાનો થતો હોય છે. એ ઉપરાંત ચિકન પોક્સનો બૂસ્ટર ડોઝ, હેપેટાઇટિસ A નો સેકન્ડ ડોઝ, અને MMR વેક્સિન જે છે એ પણ 15 મહિને અને 4.5 થી 5 વર્ષની વચ્ચે એક ડોઝ લેવો જરૂરી છે. એ ઉપરાંત આપણને ઘણી વખત એવું થતું હોય છે કે બાળકોમાં 5 વર્ષ પછી કોઈ પણ વેક્સિન નહીં જ હોય, પણ એવું નથી.
ટીનેજર્સમાં પણ વેક્સિનેશન ખૂબ જરૂરી છે, જેને Okay. એડોલેસન્ટ ઇમ્યુનાઇઝેશન કહેવાય. એ કઈ એજમાં હોય? એ 10 વર્ષ પછી શરૂ થાય. 10 એટલે 10 વર્ષ પછી મેં જેમ આગળ કીધું એ પ્રમાણે ટીડેપ, ટીટેનસ, ડિફ્થેરિયા અને પરટુસિસ વેક્સિન આવે, હા. જે બાળકને બીજા 20 વર્ષ સુધી એની સામે પ્રોટેક્શન આપે. એ ઉપરાંત જે ફિમેલ છે 9 વર્ષથી 14 વર્ષની વચ્ચે, એ લોકોમાં હ્યુમન પેપિલોમા વાયરસ વેક્સિન કહેવાય, જેને HPV વેક્સિન કહે છે. યંગ એડલ્ટ વુમનમાં જે પ્રોડક્ટિવ એજમાં હોય છે એ લોકોમાં બીજું કોમનેસ્ટ કેન્સર છે સર્વાઇકલ અને વજાઇનલ કેન્સર. એના માટેની HPV વેક્સિન છે એ આની સામે પ્રોટેક્શન આપે છે. એટલે હું બધી મધરને એવું રિક્વેસ્ટ કરીશ કે તમારું બાળક ફિમેલ ચાઇલ્ડ જો 9 થી 14ની વચ્ચે હોય તો એમને 2 ડોઝ HPV વેક્સિનના અપાવી જ દેવા જોઈએ, કે જેને કારણે એ લોકોને આ આગળ જતાં જે તકલીફ પડે છે એની સામે પ્રોટેક્શન આપી શકાય. એ ઉપરાંત યંગ એજમાં 1 વર્ષથી નાના બાળકોમાં અને ટીનેજર્સમાં મેનિંગોકોકલ કન્જુગેટ વેક્સિન છે, જે નાઇસેરિયા મેનિન્જાઇટિસ નામના સ્પેસિફિક બેક્ટેરિયાથી થતા મેનિન્જાઇટિસ સામે પ્રોટેક્શન આપે. જો અફોર્ડેબલ હોઈએ તો એ વેક્સિન પણ ખૂબ જ જરૂરી છે. અફોર્ડેબિલિટીની બાબતમાં હું એક વસ્તુ કહીશ કે વેક્સિનેશન છે ને એ ઇન્સ્યોરન્સ છે. આપણે રેગ્યુલરલી આપણું મેડિક્લેમ અપગ્રેડ કરાવતા હોઈએ છીએ, આપણો કાર ઇન્સ્યોરન્સ રેગ્યુલર અપગ્રેડ કરાવતા હોઈએ છીએ, કારણ કે ખુદાના ખાસ્તા ક્યારેક એવું થયું કે એમાં આપણને એક્સિડન્ટ થયો તો આપણી પાસે ઇન્સ્યોરન્સ છે, આપણે બીમાર પડ્યા તો ઇન્સ્યોરન્સ છે. એમ બાળકોને અપાવતી જે વેક્સિન છે, ધારો કે બાળકને ટાઇફોઇડ થયો, કે બાળકને અછબડા નીકળ્યા, કે બાળકને મેન્જીટાઇસ થયું, તો એ બાળક પરેશાન, આપણે પરેશાન, એને હોસ્પિટલાઇઝેશન, એની ટ્રીટમેન્ટ, તમે વિચાર કરો. એટલે હેરાન થઈને પછી પૈસા તો ખર્ચવાના જ છે, તોય ગેરંટી નથી કે શું કેટલો ક્યોર આઉટકમ. થશે. બિલકુલ બિલકુલ. એટલે એ સંજોગોમાં વેક્સિન આપી દઈએ તો આપણને શ્યોર ખબર છે કે આપણા બાળક આટલા રોગ સામે તો પ્રોટેક્શન થાય જ છે. તો ખાસ માતા પિતાને નમ્ર વિનંતી, પોતાના પીડિયાટ્રિશિયને આપેલા વેક્સિનેશન ચાર્ટને નિયમિત રીતે ફોલો કરવો. ઘણી વખત એવું પણ થતું હોય છે કે વેક્સિન ભૂલી ગયા, તો શું કરવું? તો એમાં પણ જે વેક્સિન રહી ગઈ છે એ બાળકોના ડૉક્ટરને ખબર છે કે હવે એને કેવી રીતે આપી શકાય. બરોબર છે. ઘણી વખત પેરેન્ટ ગિલ્ટ ફીલ કરતા હોય છે કે સાહેબ આ તો 4.5 વર્ષે વેક્સિન આપવાની હતી અને બાળક તો 6 વર્ષનું થઈ ગયું, તો હવે શું? ત્યારે હું હંમેશા પેરેન્ટને હસીને કહેતો હોઉં છું કે જે રસી લેવાની છે એ રોગ નથી થયો ને તો આપણે મોડા નથી. એટલે તમે એને અત્યારે પણ એ વેક્સિન આપીને એની સામે પ્રોટેક્શન આપી શકો છો. તો આ એક બહુ જ અગત્યની વસ્તુ છે. નિયમિત રસીકરણથી આપણે ઘણા બધા રોગોને નાબૂદ કરી દીધા છે, જેમ કે સ્મોલ પોક્સ, જેને આપણે શીતળા કહીએ છીએ, એવી જ રીતે પોલિયો. લગભગ છેલ્લા 10 વર્ષથી ભારતમાં એક પણ વાઇલ્ડ પોલિયો વાયરસ થયો નથી. એ ઉપરાંત આપણે હવે ધીરે ધીરે મિઝલ્સ અને રૂબેલાને પણ એલિમિનેશન તરફ જઈ રહ્યા છીએ. ડેફિનેટલી વર્ક ચાલુ છે, પણ લોંગ વે ટુ ગો. બધાએ સાથે રહીને હેલ્થકેર વર્કર, ગવર્મેન્ટ, ડોક્ટર્સ અને પેરેન્ટ્સ જો કામ કરીશું તો આપણે આમાંથી પણ બહાર આવી શકીશું. બહુ જ સરસ ઇન્ફોર્મેશન શેર કરી ડૉક્ટરે આપણી સાથે. આઈ વોઝ ટોટલી 100% ફોકસ્ડ ઓન ધેટ. એક વસ્તુ મેં બરોબર યાદ કરી લીધી છે અને તમે પણ કરી જ હશે, બરાબર સાંભળી જ હશે. પણ અગેઇન કહું છું, વિડીયો રિવાઇન્ડ કરી જે મૂવી સોંગ્સ જુઓ છો ને એના કરતાં બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારા બાળક માટે, અને તમારું બાળક એ તમારું ભવિષ્ય છે. સો કાલની સોસાયટી છે, સમાજ છે, તો હેલ્ધી સમાજ બનાવવા માટે પણ અને તમારા બાળકને હસતું રમતું જોવા માટે પણ આ બહુ જ જરૂરી છે. સો પ્રિસાઇઝલી એમણે બધું કહ્યું છે, બધું નોટ ડાઉન કરી લેજો. તમારા જે કોઈ પીડિયાટ્રિશિયન હોય એમની પાસે તમે જઈ શકો છો, ડૉક્ટરને પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. આપણે નીચે કમેન્ટ કેપ્શનમાં ડૉક્ટરનો કોન્ટેક્ટ પણ મૂકીશું, તો યુ કેન કોન્ટેક્ટ હિમ. સર, બીજી એક વસ્તુ કે જેમાં વેક્સિનની વાત થઈ, સામાન્ય પ્રોબ્લેમની વાત થઈ, તો સામાન્ય પ્રોબ્લેમ સિવાય એકચ્યુઅલી પ્રોબ્લેમેટિક ચાઇલ્ડ જેને કહેવાય, કદાચ રેરલી હોતા હશે અને કદાચ વધારે પ્રમાણમાં, પણ મને બહુ આઈડિયા નથી. પણ પ્રોબ્લેમેટિક ચાઇલ્ડ કોને કહેવાય? એ શું સિમ્ટમ હોય એના, અથવા એ કેવું બિહેવિયર કરે તો એ પ્રોબ્લેમ કહેવાય? મુખ્યત્વે ડેવલપમેન્ટલ ડિલેને કારણે બાળકની ઇન્ટેલિજન્સ પર જ્યારે અસર થતી હોય છે
તેવા સંજોગોમાં ઘણી વખત બાળક આપણી સાથે પ્રોબ્લેમેટિક બિહેવિયર કરતું હોય છે. ઓકે. એટલે એમાં કોમનલી આપણે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર કહીએ, અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર જેને ADHDના નામે ઓળખવામાં આવે છે, હાજી. અથવા સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટીઝ કે જેમાં આપણે મૂવી જોયું હતું તારે જમી પર, હા, કે એમાં બાળકને અમુક રીતે ભણાવવામાં આવે ને તો સમજણ પડે. હવે એ બાળકને રૂટીન ટાઈમમાં ભણાવવામાં આવે ને તો એ બાળકને બિલકુલ મજા જ ના આવે. એટલે એ સંજોગોમાં પછી એ સ્કૂલોમાં બી તોફાન કરે, ઘરમાં બી તોફાન કરે, કોઈનું ના માને, કંટ્રોલમાં ના રહે, કારણ કે એની સાથે જે પ્રોસેસ થઈ રહી છે એમાં એ એન્જોય નથી કરી રહ્યું. તો આ 3-4 સિચ્યુએશનમાં, અને એ ઉપરાંત ઘણી વખત ઘણા સિન્ડ્રોમ્સ હોય કે જેને કારણે બાળક પોતે ઇન્ટેલિજન્ટ ઓછું હોય, જેને કારણે એ બીજા બાળકો સાથે કોપઅપ ના કરી શકતું હોય, ત્યારે આ પ્રશ્ન થતો હોય છે. હવે ઓટિઝમની વાત કરીએ ને તો મેં તમને કીધું એ પ્રમાણે 3 વર્ષનું બાળક કે 5 વર્ષનું બાળક હોય, એ જો એના નામથી તમારી સામે જોતું ના હોય, જેને નેમ કોલિંગ કહેવાય, જેને કમ્યુનિકેશન ઓર ઇન્ટરેક્શન કહેવાય, આંખોમાંથી આંખો મિલાવીને વાત ના કરી શકતું હોય, પોતાના ઘરેડમાં જીવ્યા કરતું હોય, રિપીટેટિવ બિહેવિયર, એની જ વસ્તુ અગેન એન્ડ અગેન કયા કરતું હોય, એના રૂટીનમાં ફિક્સ હોય, એમાં કંઈ પણ ફેરફાર થાય તો ચીડાઈ જાય, આ બધી વસ્તુઓ જો તમને 3-5 વર્ષ પછી બાળકમાં જોવા મળે તો એનો તાત્કાલિક નિદાન કરીને ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે. અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડરમાં કેવું હોય કે બાળકને ફોકસ ના રહેતું હોય, પણ એ ઉપરાંત એ હાઇપર એક્ટિવ હોય. હાઇપર એક્ટિવ એટલે આપણે એવું વિચારીએ કે 2-5 વર્ષનું બાળક હાઇપર એક્ટિવ ના હોય તો શું હોય? મને તમને ઊભા કરવા હોય તો જોર પડે, બાળકને બેસાડવામાં જોર પડે, કારણ કે એનું મન બહુ જ ચંચળ છે, શરીરમાં બહુ જ શક્તિ છે, પણ એ એટલું હાઇપર એક્ટિવ હોય કે ડિસ્ટ્રક્ટિવ થઈ જાય. અને એ ઘરમાં પણ એવું જ બિહેવ કરે, એ હોસ્પિટલમાં જાય તો પણ એવું બિહેવ કરે, કોઈ સામાજિક ફંક્શનમાં જાય તો પણ એવું બિહેવ કરે. 3-4 સેટઅપમાં બાળક જો ડિસ્ટ્રક્ટિવ બિહેવ કરતું હોય અને સ્કૂલમાંથી એવી કમ્પ્લેન્ટ આવતી હોય કે એનું ફોકસ નથી, તો પછી તાત્કાલિક આપણે બાળકોના ડૉક્ટર અથવા તો પછી ડેવલપમેન્ટલ પીડિયાટ્રિશિયનને મળવું પડે. એ ઉપરાંત જે સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી છે એમાં ઘણી વખત પેલું મિરર ઇમેજ લખતું હોય બાળક, એસને બદલે પછી એ ઊંધો ડ ને ટ કરે કે એ રીતના કરે, અથવા તો પછી એ ઊંધું લખતું હોય. ઘણી વખત બાળકને કેવું હોય કે સમજણ પડે છે પણ એક્સપ્રેશન નથી, સ્પીચ એક્સપ્રેશન, રાઇટિંગ એક્સપ્રેશન એ નથી, તો એ સંજોગોમાં પછી આપણે એને ડેવલપમેન્ટલ પીડિયાટ્રિશિયન્સ પાસે જ લઈ જઈ એની નિદાન કરીને એની સ્પેસિફિક ટ્રીટમેન્ટ આપણે આપીએ તો બહુ જ ઇઝીલી આ બાળકો સારા થઈ શકતા હોય છે. ઘણી વખત ઘણા ફિઝિકલ પ્રોબ્લેમમાં એવું હોય કે ઇમરજન્સી કહેવાય, જેમ કે કન્વર્ઝન આવી, ખેંચ આવી, તો એમાં તો બાળકને આપણે તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ જ જવું પડે. એ ઉપરાંત બહુ જ સિવિયર પેટમાં દુખાવો થયો કે જે કોઈ પણ કોર્નરમાં છે, એની સાથે વોમિટિંગ છે, લૂઝ મોશન છે, ફીવર છે, આમાંનું કંઈ પણ હોય તો એમાં ઘરે આરામથી બેસાય નહીં, તાત્કાલિક ડૉક્ટર પાસે આપણે લઈ જ જવું પડે. એ ફિઝિકલ છે, પેલા મેન્ટલ અને ઇમોશનલ છે. તો આ બધા પરિસ્થિતિમાં આપણને ખ્યાલ આવે કે ધીસ ચાઇલ્ડ નીડ સમ એક્સ્ટ્રા અટેન્શન, અને પછી આપણે એને જ્યારે પ્રોપરલી મેનેજ કરીએ ત્યારે એના રિઝલ્ટ્સ આપણને ઘણા સારા મળતા હોય છે. ઓકે. ઘણી વખત કેવું થાય છે કે નાની વસ્તુને મા બાપ બહુ મોટું સ્વરૂપ આપી દેતા હોય છે, પોતે એઝ્યુમ કરે કે ના આને તો કંઈક થાય છે, એટલે ઓવરટ્રીટ કરી નાખે, જાતે જ કરે. ડૉક્ટર તો ક્યારેય ઓવરટ્રીટ નથી કરતા. અને ક્યારેક એવું હોય છે કે મોટી વસ્તુને પણ એ લોકો પોતે એક્સેપ્ટ નથી કરી શકતા, એટલે એને જસ્ટ ઇગ્નોર કર્યા કરે. પણ એ મોટી વસ્તુ આગળ જતાં તમારા બાળકને શું તકલીફ આપશે એ વિચાર કરી અને આજે જ જ્યારે પણ તમને ડૉક્ટર સાહેબે જે કહ્યું એમાંના કોઈ પણ સિમ્ટોમ અથવા તો કોઈ પણ બિહેવિયરલ ચેન્જ અથવા તો ડિલેડ જેને કહ્યું એમણે, એ પ્રમાણે તમને બીજા બાળક કરતાં કંઈક જુદું આ બાળક કરી રહ્યું છે અથવા બીજા બાળક જેવું નથી કરી રહ્યું, ત્યારે યુ મસ્ટ ગો ટુ એક્સપર્ટ લાઈક ડૉક્ટર. અને આ જે વાત કરીએ આપણે એમાં અમુક બાળકો બહુ સ્લો હોય છે અને અમુક બહુ એગ્રેસિવ હોય છે, તો એની પાછળ મેન્ટલ, ફિઝિકલ, ઇમોશનલ શું રીઝન હોય? ના, દરેક બાળકની પોતાની પેસ હોય જ છે. અચ્છા. ઘણી વખત
ટ્વિન બાળકો આવે ને તો પણ પેરેન્ટ્સને કમ્પેરિઝન થઈ જતી હોય કે સાહેબ આ ચાલવા માંડ્યું ને આ નથી ચાલતું, ઓકે, કે સાહેબ આ બોલવા માંડ્યું છે અને આ નથી બોલતું એમ. પણ આપણે સમજવું જોઈએ કે ભલે ટ્વિન બાળકો છે, સાથે આવ્યા છે પણ છે અલગ, એટલે એની દરેક ડેવલપમેન્ટની રેન્જ હોય. રેન્જ એટલે ધારો કે એક બાળક ચાલતા ક્યારે શીખે તો 9 મહિનાથી માંડીને 15 મહિનાની વચ્ચે. યસ, દેટ ડઝન્ટ મીન કે 14 મહિને ચાલતા શીખનારું બાળક 9 મહિને ચાલતા શીખનારા બાળક કરતાં પાછળ છે, એવું જરૂરી જ નથી. બાળકો યુઝ્યુઅલી 15 મહિનાથી માંડીને 3 વર્ષની વચ્ચે બોલતા શીખે. સો દેટ ડઝન્ટ મીન કે જે બાળક 2.5 મહિને બોલતા શીખ્યું છે અને કોઈ બાળક 15 મહિને બોલવા માંડ્યું છે એના કરતાં પાછળ છે. એનો ગ્રોથ છે. એવી જ રીતના ફિઝિકલ ડેવલપમેન્ટમાં પણ ઘણી વખત કેવું થાય કે 9 વર્ષથી માંડીને 15 વર્ષની વચ્ચે શારીરિક વિકાસ છોકરો હોય કે છોકરી હોય થતું હોય, બરાબર, પણ એ બોય કે ગર્લમાં ઘણી વખત એવું થતું હોય જો પેલા છોકરાને મૂછ આવી ગઈ અને મને હજી કંઈ ટસ્યોય નથી ફૂટ્યો, અથવા પેલી છોકરી જો કેવી સરસ ફિઝિકલી ડેવલપ થઈને મારામાં કંઈ છે નહીં. આપણે એ વખતે બાળકને અને પેરેન્ટને એટલું જ સમજાવવાનું છે કે જો એ રેન્જમાં હોય ને તો વી આર ફાઇન, એમાં કંઈ જ કરવાની જરૂર નથી. ખાલી એ બાળકને જ્યાં અટકતું હોય ને ત્યાં પુશ કરવાનું. ધારો કે એ 10 પગથિયા ચડીને અટકી ગયું કે ના હવે તો મને ઉચકી જ લો, તો તમારે એને કહેવાનું બેટા 3 પગથિયા ચડ પછી ઉચકી લઈશ તને. ધારો કે હોમવર્ક 10 મિનિટ કરતા થાકી જાય તો તમે કે બેટા તું ખાલી 2 મિનિટ કે 3 મિનિટ વધારે કરી લે પછી ઊભો થઈ જજે. એમ કરતા કરતા તમે જ્યારે સ્લો બાળકને પુશ કરવાનું ચાલુ કરો છો ને ત્યારે એ પોતાના લિમિટની બહાર જઈને કામ કરવાનું શરૂ કરે છે. મોટા ભાગે પેરેન્ટ્સ શું ભૂલ કરતા હોય છે કે જે બાળક સ્લો છે ને એને એવું કહેતા હોય જો ને તું તો કેટલો ધીરો છે, જો પેલો કેટલો ફાસ્ટ કરે છે. કમ્પેરિઝન થાય ને એટલે બાળક ઇન્ફિરિયોરિટી ફીલ કરવા માંડે, સેલ્ફ એસ્ટીમ ડાઉન થવા માંડે. એ જે મહેનત કરતું હોય મહેનત પણ ના કરે. એ કમ્પેરિઝન કરવાને બદલે આપણે શું કરવું જોઈએ કે એ બાળક જે કરે છે એને એક્સેપ્ટ કરી, એન્કરેજ કરી અને એને સહેજ પુશ કર્યા કરવાનું. અને તમે જુઓ કે એ બાળક તમારા કલ્પના બહાર લિમિટ્સ ક્રોસ કરશે અને ઘણું આગળ વધી શકશે. એટલે એ ખૂબ જ અગત્યની વસ્તુ છે કે આપણે સ્લો લર્નર હોય કે ફાસ્ટ લર્નર હોય, કમ્પેરિઝન કરવાને બદલે સ્લો લર્નરને થોડું પુશ કર્યા કરીએ તો એ ધીરે ધીરે ફાસ્ટ લર્નરની લાઇનમાં આવી જતું હોય છે. વેરી ગુડ, વેરી ગુડ. સી પેરેન્ટ્સ પોતે જ પોતાના જ બાળકો માટે કન્સર્નની સાથે સાથે ક્રિટિસાઇઝ, જજમેન્ટ, કમ્પેરિઝન આ બધું કરવા માંડે છે, એનો ઇમ્પેક્ટ તમારા પોતાના બાળક પર આવે છે. તમે ક્યારેય બીજાના બાળકો માટે એવું નથી વિચારતા કે આ સ્લો છે, આ નથી બરોબર, પણ તમારા બાળકને શું કામ તમે એવું વિચારો છો? એટલે આ કમ્પેરિઝન કરવાના બદલે મોટિવેટ ધેમ, એ લોકોની સ્ટ્રેન્થ શું છે, એ લોકોની વીકનેસ શું છે, એ બંનેને ઓળખી અને તમે એમને હેલ્પ કરશો તો દે વિલ બી કોન્ફિડન્ટ એઝ ડૉક્ટર સેડ, અને તમે જે ઈચ્છો છો એ ગ્રોથ એ લોકોનામાં તમે જોઈ શકશો. એક છેલ્લો ક્વેશ્ચન સર. બિલકુલ. કે ઘણા બાળકોમાં પુઅર સ્લીપ અને પુઅર એપિટાઇટ એવું જોવા મળે છે. ઘણા પેરેન્ટ્સની એવી કમ્પ્લેન હોય કે મારું બાળક તો 12 વાગ્યા સુધી સૂતું નથી અને ઊંઘી જાય તો પણ આમ પેલું અસ્વસ્થ કહેવાય ને એવું, અને ઘણા બાળકો સાઉન્ડ સ્લીપમાં હોય છે. એપિટાઇટનું પણ એવું કે જેનું બાળક 1 રોટલી ખાય છે એને પણ કમ્પ્લેન છે અને જેનું 3 ખાય છે એને પણ કમ્પ્લેન. બિલકુલ. ના, તમે આ બે બહુ જ અગત્યના મુદ્દાને ટચ કર્યું છે અને મને લાગે છે કે આ દરેક પેરેન્ટને કનેક્ટ કરશે. યસ. કારણ કે મોટા ભાગના ઘરમાં મધર્સની અને ગ્રેન્ડ પેરેન્ટ્સની એવી કમ્પ્લેન્ટ હોય છે કે મારું બાળક તો ખાતું જ નથી. બહુ જ પાછળ પડવું પડે છે, જબરજસ્તી ખવડાવવું પડે છે, સાહેબ સ્ક્રીન સામે મૂકીએ ને તો જ ખાય, નહીં તો ખાય જ નહીં. ઘણી વખત મને એ પ્રશ્ન થાય કે આપણે આજથી 20-25 વર્ષ પહેલાના સમયમાં જઈએ તો આ પ્રશ્ન હતો જ નહીં. કેમ નહોતો? હું ઘણી વખત એ રીતના પેરેન્ટને પૂછું ત્યારે એ લોકો વિચારમાં પડી જાય છે કે બહુ જ સાચી વાત છે. સી આજકાલના બાળકોને કેવું છે ખબર છે, ખોરાક મારા માટે જરૂરી છે ને એ કોન્સેપ્ટ જ ડેવલપ નથી થયો. વેરી ટ્રુ. અને નંબર 2, જમવાથી મને આનંદ આવે છે એ રિલેશનશિપ ડેવલપ નથી થયું. કારણ કે મોટાભાગના બાળકો મધર અથવા ગ્રેન્ડ પેરેન્ટ માટે જમે છે કારણ કે આપણે પાછળ ફરીને જબરજસ્તી જમાડતા હોઈએ છીએ અને જબરજસ્તી જમાડવાને કારણે ખોરાક પ્રત્યે એવર્ઝન ક્રિએટ થાય છે. એટલા માટે એ લોકો આપણને સંતોષ થાય એવું જમતા નથી.
બરોબર છે. એટલે જે પહેલાના જમાનામાં થતું હતું એને આપણે રિક્રિએટ કરવાની જરૂર છે. હમ 20-25 વર્ષ પહેલા કેવું હતું કે એક ઘરમાં 4-5 બાળકો રહેતા હતા. આપણે એ ન કરી શકીએ, સમજી શકાય એ વાત છે. બરોબર છે. પણ 5 બાળકો વચ્ચે ધારો કે ફિક્સ 15 રોટલી બને તો દરેક બાળકને ખબર છે કે આ 3 રોટલી મારી હું નહીં લઈ લઉં તો પેલા 4 મારી રોટલી ખાઈ જશે. એટલે બાળક ટાઈમે આવે, એ 3 રોટલી લઈ જ લે ને એટલું જમીને ઊભું થઈ જાય. હા, પ્લસ ફૂડના ઓપ્શન્સ નહોતા ઓપ્શન્સ નહોતા. કે એ વખતે સવારે દાળ ભાત રોટલી શાક તો સાંજે ખીચડી કઢી, એ જ રીતના બને. અઠવાડિયામાં એકાદ વખત કંઈક નવી વસ્તુ બને. રાઈટ. આજના બાળકો પાસે ઓપ્શન્સ બહુ જ છે અને પેરેન્ટ્સ એ ઓફર બી કરતા હોય છે. બહુ જ. ઘણી મધર એવું કહેતી હોય કે મારા ઘરમાં તો 3 શાક બને. તો હું કહું કેમ પણ? તો બાળક સાંભળે એવી રીતે એવું કહે કે ના એને તો બટાકા જ ફાવે, એટલે રજીસ્ટર્ડ થઈ ગયું કે હવે મને તો બટાકા જ ફાવે, મળવાના બીજું છે. નહીં ફાવે. બહુ જ સાચી વાત. આ વાતમાં હું એક વસ્તુ એડ કરીશ કે મધર એવી કમ્પ્લેન કરતી હોય કે સાહેબ મારું બાળક બહુ ચૂઝી છે. હા, ચૂઝી છે. હવે હું એમને પ્રશ્ન પૂછું કે બાળક ચૂઝી હોય છે કે આપણે ચૂઝી થવા દઈએ છીએ? ચોઈસ આપીએ છીએ. હા, કારણ કે તમને એવું લાગે કે એ તો બટાકા જ ખાય છે ને એટલે આપણે બટાકા બનાવી કરીએ તો ભીંડા ખાતા ક્યાંથી થાય? ના થાય. પણ એને ખબર પડે કે હું ભીંડા નહીં ખાઉં તો મારે ભૂખ્યા રહેવું પડશે. True. તો તમે જે આપો એ ખાતું થઈ જાય. એટલે રાધર ધેન હું હંમેશા પેરેન્ટ્સને એવું કહેતો હોઉં છું ને તમારી તેવા એક્સપર્ટીઝ છે કે તમારો ટાઈમ બાળકને જમાડવામાં કરવાને બદલે નવી નવી રેસિપીઝ બનાવવામાં, ટેસ્ટી બનાવવામાં, એને ન્યુટ્રિશિયસ કેવી રીતે બનાવી શકું, હું નવો એન્વાયરમેન્ટ કેવી રીતે ક્રિએટ કરી શકું, બાળકને ભાવે એના માટે હું શું કરી શકું, જે ન્યુટ્રિશિયસ વસ્તુ છે એને હું અલગ અલગ રીતે મિક્સ એન્ડ મેચ કરીને કેવી રીતે આપી શકું, એમાં જો ટાઈમ સ્પેન્ડ કરવામાં આવે તો બાળકને જમાડવાનો ટાઈમ તમારો બહુ જ ઓછો થઈ જશે. કારણ કે બાળકને મજા આવશે, બાળકને સ્મેલ ગમે, બાળકને પ્રેઝન્ટેશન ગમે, બાળકને એનો ટેસ્ટ ગમે, બાળકને એન્વાયરમેન્ટ ગમે, તો બાળક જમશે કેમ નહીં? ભૂખ તો મને લાગે છે ને તમને લાગે છે. સો આમાં ટાઈમ સ્પેન્ડ કરો અને નવી નવી વસ્તુઓ બાળકને બનાવીને ઓફર કરો. ધારો કે પીઝા બહુ ભાવે છે બાળકને, તો તમે ભાખરી પર પીઝા બનાવીને આપી શકો. તમે ઘરે કંઈક એવું બનાવો કે જે એને એવું લાગે કે આ પાસ્તા જેવું છે, કે આ કંઈક સમથિંગ ડિફરન્ટ છે, જે ટેસ્ટી છે. ધારો કે બાળક એક સબ્જી નથી ખાતું તો તમે એ સબ્જીનો કેટલો અલગ અલગ ઉપયોગ કરીને બાળકના પેટમાં જાય એ તમે કરી જ શકો છો. એમાં મગજ કે ટાઈમ આપવાને બદલે આપણે જબરજસ્તી ખવડાવવામાં 1.5 કલાક વાપરતા હોઈએ. આ તો ખાવું જ પડશે. આ તો ખાવું જ પડશે. હવે બીજું એક અનધર સાયકોલોજી ઓફ અ ચાઇલ્ડ, એને ખબર છે કે હું જ્યાં સુધી નહીં જમું ને ત્યાં સુધી મમ્મી મારી જોડે લાગેલી રહેશે. ધેટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર હિઝ લાઈફ. હવે હું જો 15 મિનિટમાં જમી લઈશ ને તો એ જતી રહેશે, તો હું 1.5 કલાક કેમ ના કરું? એટલે ઘણી વખત હું એવું કહેતો હોઉં છું કે આજની તારીખમાં મને મારી મમ્મી જમાડે ને તો હું 1.5 કલાક કરું, તો 5 વર્ષનું બાળક શું કરવા ના કરે? સો ધીસ ઇઝ ફર્સ્ટ. ફૂડ સાથે બાળકને એ મારા માટે જરૂરી છે એ એક જે કોન્સેપ્ટ છે એ ક્રિએટ કરવાનો છે. અને એ તો જ ક્રિએટ થાય જો આપણે આર્ટિફિશિયલ સ્કેર્સિટી ઊભી કરીએ કે બેટા ફૂડ આ સમયે આટલો સમય મળશે, જો તું નહીં જમે ને તો તારે ભૂખ્યા રહેવાનું છે. 2 વખત ફૂડ ઓફર થયું, એની વચ્ચે કંઈ પણ માંગીશ તો બેટા એ 3 કલાક સુધી નહીં મળે. અઠવાડિયા સુધી ધારો કે ઘરના બધા સભ્યો ભેગા થઈને આ વસ્તુને ફોલો કરે ને તો મારો 20 વર્ષનો એક્સપિરિયન્સ છે કે એ ઘરમાં બાળકના ખાવા માટેના યુદ્ધના પ્રોગ્રામ બંધ થઈ જતા હોય છે. પરફેક્ટ. ધેટ ઇઝ વન. સી ડૉક્ટરે બહુ જ સરસ વાત કરી અને હું પણ માનું છું કે હોમ મેડ ફૂડ, આ જે છે ઘર કા ખાના, એનું કેમ્પેઇન વર્ષોથી હું કહું છું કે એવું ના કહેશો બાળકને કે આ નથી ખાવાનું કે આ ખાવાનું છે, પણ દરેક વસ્તુ ઘરે બનાવેલી વસ્તુ તમે એને આપી જ શકો છો, બિનદાસ આપી શકો છો. એમાં ઘી હશે, ખાંડ હશે, ગોળ હશે, ઇવન પનીર હશે કે બટર હશે તો પણ તમે આપી શકો છો. પણ તમે જો બહારથી પીઝાની વાત જે તમે કરી સર, તો હું હંમેશા કહું પણ એ પીઝા ચખાડ્યા કોણે એને? બિલકુલ મધર જ ચખાડે છે અને પછી મધર જ એમ કહે છે કે રોજ પીઝા માંગે છે, પણ પહેલા જ દિવસથી જો તમે ભાખરીવાળા પીઝા આપશો તો એના માઇન્ડમાં તો એ જ રહેશે કે આ જ સાચા પીઝા છે. એટલે તમે થોડા પ્રયત્ન કરશો તો બાળક બહુ જ સરસ પ્રેમથી આ જ રીતે એમણે કહ્યું એ પ્રમાણે કનેક્ટિવિટીથી ખાશે. અને બીજી જે વાત એમણે કરી કે પ્રેમ, લવ એન્ડ ડિસિપ્લિન, આ 2 વચ્ચેનું બેલેન્સિંગ કરતાં તમારે શીખવું જ પડશે અને તો જ તમે ધાર્યું રિઝલ્ટ મેળવી શકશો અને એક બહુ જ સરસ મજાનો છોડ જેને કહેવાય એને સારી રીતે
ગ્રો કરી શકશે. બીજો એક તમારો પ્રશ્ન હતો કે બાળક નિયમિત રીતે સૂતું નથી, હા પણ એની ટેવ પણ આપણે જ પાડેલી છે. હા બાળક ધારો કે 12 વાગ્યા સુધી જાગતું હોય તો પછી આપણે એને 9 વાગ્યા સુધી સુવા કેમ દઈએ છીએ? આપણે એને 12 વાગે સૂતું છે તો બી 7 વાગે ઉઠાડી દઈએ. બપોરના સમયે ફિક્સ ટાઈમ અડધો કલાક કે કલાક જ સુવા દઈએ. આપણે એને મરજી પડે એ પ્રમાણે સુવા દઈએ છીએ ને, એટલે આપણને મરજી પડે એ પ્રમાણે એ સૂતું નથી. એટલે ઘણી વખત એવું થતું હોય છે કે બાળકોના શેડ્યુલ સાથે ઘરના કે માતા પિતા સેટ થવા જાય, એ ક્યારેય સેટ નહીં થાય. પણ બાળકને જો થોડીક ટ્રેનિંગ આપવામાં આવે તો એ આપણા શેડ્યુલ સાથે સેટ થઈ જ જાય. થઈ જાય, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. બીજો એક અગત્યનું કારણ છે બાળક મોડા સુધી નથી સૂતું, એ અગેઇન સ્ક્રીન. મોડા સુધી ઘરમાં ટીવી ચાલ્યા કરતું હોય, પેરેન્ટ્સ પોતાના લેપટોપ પર વર્ક કર્યા કરતા હોય, મોબાઈલ ઉપર વર્ક કર્યા કરતા હોય. ઘણી વખત હવે તો આપણે 5 વર્ષથી મોટા બાળકોમાં બાળકો પોતે સ્ક્રીન સામે બેઠેલા હોય છે. હવે આપણા મગજને સૂતા પહેલા શાંત થવાની જરૂર છે. એટલે હું હંમેશા એવું કહું કે તમારે તમારા ઘરમાં બાળકને ધારો કે 10 વાગે સુવાડવું છે તો રાતના 9 વાગ્યાથી ઘરમાં એની તૈયારી શરૂ થઈ જવી જોઈએ. બાળકનો રૂમ એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું પડે. બાળકનો રૂમ ઠંડો થઈ જાય, એના રૂમમાં સરસ મજાનું નાનકડું સોફ્ટ મ્યુઝિક ચાલતું હોય, તમે એના રૂમમાં કંઈક સરસ મજાની નાનકડી એવી ફ્રેગ્રન્સ વાળી કેન્ડલ શરૂ કરી શકો. એને સૂતા પહેલા 10 મિનિટ માટે આંખ બંધ કરીને એના બ્રીધિંગ ઉપર ફોકસ કરાવો. અને આ 5 વર્ષથી મોટું બાળક કરી જ શકે જો ઘરમાં એ માહોલ હોય તો. ધીરે ધીરે બાળકનું મન શાંત થશે અને એને એવી સરસ ઊંઘ આવશે કે સવારના 7 નહીં 6 વાગે ઊભું થઈ જશે અને એ એકદમ ફ્રેશ હશે. આ રૂટીન તમારે સોમથી શુક્ર તો પાળવું જ જોઈએ. પછી ભલે શનિવારનો દિવસ છે, નેક્સ્ટ ડે સ્કૂલમાં રજા છે, બાળક થોડું પોતાની રીતે શેડ્યુલ કરે તો એ બાળકની રાતની ઊંઘ જે છે એ બહુ જ જરૂરી છે. ટીનેજર્સમાં ખાસ મોબાઈલ જો એની પાસે પોતાની પાસે હશે તો એ 11, 12, 1, 2 વાગ્યા સુધી રીલ જોયા કરશે. એની ઊંઘ પૂરી નહીં જાય. સવારના પાછું ઉઠીને સ્કૂલે તો જવાનું જ છે, સ્કૂલમાં ધ્યાન નહીં આવે, સ્કોલેસ્ટિક બેકવર્ડનેસ આવશે. આપણા શરીરના કાર્કેડિયન રિધમમાં પૂરા રીજનરેશન માટે, જેને આપણે લીવર અને ઇન્ટેસ્ટિન્સ કહીએ, રાતના 11 થી 4ની સ્લીપ બહુ જ અગત્યની છે. આપણે એવું વિચારીએ કે હું તો 2 વાગે સૂઈને સવારે 8 વાગે ઉઠું છું, 6 કલાક તો થઈ જાય છે, પણ એ સ્લીપ તમને હેલ્થ નહીં આપે. જો તમે એ જ વસ્તુ 11 થી 5માં કરશો તો એ તમને હેલ્થ આપશે. સો એડલ્ટ્સ ઓલ્સો, ટીનેજર્સ ઓલ્સો શુડ સ્ટાર્ટ સ્લીપિંગ એટ અરાઉન્ડ 11. પછી તમે ભલે તમારા શેડ્યુલ પ્રમાણે 5 વાગે ઉઠો, 4 વાગે ઉઠો કે 6 વાગે ઉઠો, પણ એ સ્લીપ પેટર્ન, અત્યારે સ્લીપ ઉપર એટલા બધા સ્ટડીઝ થઈ રહ્યા છે કે સૌથી વધારે અગત્યની વસ્તુ તમારા હેલ્થ માટે ઇઝ સ્લીપ. બિકોઝ તમારી લોંગ ટર્મ મેમરી, તમારું ગટ હેલ્થ, તમારી લીવરનું હેલ્થ, તમારો બ્રેઇનનો હેલ્થ, એ બધું જ ડિપેન્ડન્ટ છે તમારી રૂટીન રેગ્યુલર સ્લીપ ઉપર. અને પેરેન્ટ્સ થોડાક પ્રયત્ન કરી અને પોતાના નાના બાળકોને ત્યારથી એવી ટેવ પાડે ને તો એ આગળ જતાં એ લોકોને એમની હેલ્થમાં બહુ જ અગત્યનો ફાયદો કરાવી આપશે. બહુ જ સરસ, બહુ જ સરસ, પરફેક્ટ આન્સર છે. અગેન એન્ડ અગેન આઈ વુડ સે કે આ સિરીઝમાં પર્ટિક્યુલરલી આ વિડીયો તમે રિપીટ કરીને જોજો તો તમારા બાળકો માટે તમે જે કંઈ કરવા માંગો છો એ DIY, ઘણા બધા DIY આમાંથી તમને ડુ ઇટ યોર સેલ્ફ મળી ગયા છે, અને છતાં તમને હેલ્પની જરૂર હોય તો યુ કેન કોન્ટેક્ટ ડૉક્ટર નિશ્ચલભાઈ. થેન્ક યુ સર. નમસ્કાર. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર.